નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. કચ્છભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું કરાયું આયોજન. સમાધાન લાયક કેસો કરાયા રજૂ. અનેક કેસોનો સ્થળ પર જ કરાયો નિકાલ. ગાંધીધામના નકલી ઈડી કાંડમાં નવા ખુલાસાથી ચકચાર. એક આરોપીના રાજકીય પક્ષ સાથેના કનેક્શનથી બબાલ. પોલીસ પૂછપરછમાં નવા ખુલાસાઓ થવાની વકી. કચ્છમાં ઠંડીની ધાર બની વધુ તીક્ષ્ણ. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા વધ્યો ઠાર. ડંખીલા વાયરાની અસરથી જનજીવન થયું પ્રભાવિત. કચ્છમાં માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે. તેવામાં ભચાઉથી ગાંધીધામ જતા નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો, જેમાં આગળ જતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતું ટ્રેલર ઘૂસી ગયું હતું, જેમાં ગંભીર ઈજાઓના કારણે ચાલકનું મોત થયું હતું. બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક ભચાઉથી ગાંધીધામ જતા નેશનલ હાઈવે પર અચાનક બ્રેક મારી હતી, જેમાં રિયાઝ મિયા અંસારીનું ટ્રેલર પાછળના ભાગે ભટકાયું હતું, જેથી તેઓનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જે અંગે બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો ભુજ તાલુકાના માધાપર જૂના વાસમતિયા કોલોનીમાં રહેતા યુવાને જીવન લીલા સંકેલી લીધી હતી. 20 વર્ષીય સનાઉલ્લા ઓસમાન જુણેજાએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવને પગલે પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, જે અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાપર શહેરમાં પોલીસ વાહન ચેકિંગમાં હતી, ત્યારે ડાભુંડા 3 રસ્તા પાસે બાઇકને રોકાવી તપાસ કરતા ચોરાવું હોવાનું જણાઈ આવ્યું હતું, જેની તપાસમાં 3 શખ્સોને ઝડપી 7 બાઇક કબજે કરાઈ છે. પીઆઈ જેબી બોવડિયા તેમજ ડી સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન બાઇકના ચાલકને અટકાવી પૂછપરછ કરાઈ હતી અને પોતે અન્ય મોટરસાયકલો પૂર્વ કચ્છમાંથી તેમજ અમદાવાદ અને મહેસાણા જિલ્લાની હદમાંથી ચોરી કરી હતી અને રાપરમાં અલગ અલગ જગ્યાએ રાખેલ હોવાની કબૂલાત આપી હતી. જે તમામ બાઇક કબજે કરી ગોવિંદસિંહ સરદાર, કરીમ શાહ શેખ અને ભજુખાન બલોચની અટકાયત કરાઈ હતી અને ચોરાઉ 7 બાઇક સહિત કુલ 2,75,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. અબડાસા તાલુકામાં વણચક્કીના આગમન બાદ કેબલ ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે એલસીબીએ ટોળકીના 4 સાગીરતને ઝડપી લીધા છે, જ્યારે 5ના નામ ખુલ્યા છે. આ અંગેની વિગતો મુજબ એલસીબીને બાતમી મળી હતી કે ભુજના સુલતાન કુંભાર હનીફ ઉર્ફે બોછો કુંભાર અને અબ્બાસ કકલ ચોરી કરવાની ટેવવાળા છે અને સુલતાની બોલેરો લઈ અબડાસાના અલગ અલગ ગામોમાં ચોરી કરે છે. આરોપી કોડકી ગામ થઈ ભુજ આવતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે 3 આરોપીઓને ઝડપી લેવાયા હતા. તેની પૂછપરછ કરાતા અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા અને અવારનવાર પવનચક્કીના અંદરના ભાગેથી તેમજ કોપર કેબલ વાયરની અત્યાર સુધી 9 ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તેમજ આ મુદ્દામાલ વસીમ કુંભારના વાડે રાખ્યો હોવાથી તેની પણ અટકાયત કરી મુદ્દામાલ કબજે કરાયો હતો. એલસીબીએ ભીડનાકા બહાર કુંભાર ફળિયામાં રહેતા સુલતાન કુંભાર, ભૂતેશ્વરના હનીફ ઉર્ફે બોચો કુંભાર, અબ્બાસ કકલ અને કુંભાર ફળિયાના વસીમ કુંભારને અટકાયત કરી છે, જ્યારે ભુજના જુસબ મોખા, ઇસ્માઇલ પટેલ, અબડાસાના બાંડિયારાના સુલેમાન સંઘાર, હુસેન લુહાર, બાલાજોડા સિકંદર લુહારના નામ ખુલ્યા છે. આરોપી પાસેથી કોપરના 75,000ના વાયર, એલ્યુમિનિયમના 50,000ના વાયર, 3 લાખની ગાડી, 2 મોબાઈલ, ચોરી માટે ઉપયોગમાં લીધેલ વાયર કટર સહિત કબજે કરાયા હતા. આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ કલમો તળે ગુનો નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. ભુજિયાડીસી ખાતે આવેલ ચાંદીની રિફાઇનરીમાં 16,70,000ની 25 કિલો ચાંદી ચોરાઈ હતી, જે બાબતે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જે થયા બાદ પંજાબ અને હિમાચલથી આરોપીઓ ઝડપી લેવાયા હતા. આ અંગેની વિગતો મુજબ આરોપી બાબતે એલસીબી દ્વારા માહિતી અપાતા બી ડિવિઝન પોલીસે પંજાબ અને હિમાચલ જઈને ઝડપી લીધા હતા. હિમાચલમાં રહેતા અજયકુમાર ઠાકોર અને રમેશચંદ ઠાકોરને ઝડપી રિફાઇન કરેલ ચાંદી પાવડર કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં નકલી ઈડી અધિકારી બની રેડ કરવાના કેસમાં નવા ખુલાસાઓથી રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનામાં સંડોવાયેલા માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર માંજોઠીના આમ આદમી પાર્ટી સાથેના કનેક્શનો સામે આવ્યા છે. પોલીસે કરેલી આરોપીની પૂછપરછમાં તેણે કેટલીક કબૂલાત પણ આપી છે, ત્યારે આ કેસમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓની પણ પૂછપરછ થઈ શકે તેવું જાણવા મળી રહ્યું છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે અબ્દુલ સત્તાર માંજોઠીના તમામ નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવશે. તેની પૂછપરછમાં બહાર આવેલી વિગતોને ધ્યાને લઈ
તપાસને તે દિશામાં આગળ ધપાવવામાં આવી રહી છે. નકલી ઈડી કાંડના માસ્ટરમાઇન્ડ એવા અબ્દુલ માંજોઠી પર જામનગર અને ભુજમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં હવે રાજકીય પાર્ટીનું નામ પણ ખુલતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે આમ આદમી પાર્ટીએ અબ્દુલ માંજોઠીએ ગત વર્ષે પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું છે. મહત્વનું એ છે કે ભુજના અબ્દુલ સત્તાર માંજોઠીની પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથેની તસવીર ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમજ આરોપી પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીમાં જિલ્લા મહામંત્રી તરીકે પદ ભોગવતો હતો. જે સમયે ગાંધીધામમાં રેડ પડી ત્યારે જ્વેલર્સની બહાર તેની સતત ફોન પર વાતચીત ચાલુ હતી અને નકલી રેડ કરવામાં મુખ્ય આરોપી તરીકેની ભૂમિકા સામે આવી છે. થોડા દિવસ પહેલા ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે. આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે. અબ્દુલ સત્તાર માંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મિટિંગ પણ થઈ હતી. આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે. એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી છે આરોપીઓ બાબતમાં એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બહાર સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે. એમની મની ટ્રેલ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આયોને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. રણે કચ્છ માટે અભિશાપ નહીં પરંતુ આશીર્વાદરૂપ બન્યું છે. કચ્છ રણોત્સવને વૈશ્વિક ઓળખ મળી ચૂકી છે. દુનિયાના સહારા જેવા અન્ય પ્રખ્યાત રણમાં પ્રવાસનને વેગ આપવા રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે દેશ વિદેશમાં લાખો સહેલાણીઓ કચ્છના આતિથ્યને માણવા પહોંચે છે. સવાયા કચ્છ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં કચ્છ રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ અગાઉ વર્ષ 1992માં એક વખત પ્રવાસન વિભાગ દ્વારા કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર વિકાસની ખાસિયતોને ઓળખી સરહદી જિલ્લામાં પ્રવાસનને ધબકતું કર્યું હતું. કચ્છમાં પ્રવાસનના સૂર્યોદયનું શ્રેય સવાયા કચ્છી મોદીજીને આપવું જ રહ્યું. મોદીજી વડાપ્રધાન બન્યા બાદ તમામ રાજ્ય સરકારોએ કચ્છના પ્રવાસન ક્ષેત્ર વિકાસ માટે યોગદાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણી બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કચ્છ પ્રવાસનને વધુ વિકસિત કરવાની ખાસ કાળજી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ધોરડોના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ક્રમશઃ રણોત્સવમાં પ્રવાસીઓ માટેની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા કચ્છના ટુરિઝમ ક્ષેત્રે વિકાસ માટે વિવિધ કામો માટે માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છ ઉદય સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષો અગાઉ ધોરડો, કાળો ડુંગર, ખાવડા વિસ્તાર પાણીની વિકટ સમસ્યાથી ઘેરાયેલો પ્રદેશ રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા 165 કરોડના ખર્ચે બન્નીની પાણીની નવી લાઇન તૈયાર કરવામાં આવી છે. આજે બન્ની વિસ્તારમાં પાણીની સમસ્યા મહદ અંશે હલ થઈ છે. પ્રવાસનથી ધબકતા આ સરહદી વિસ્તારમાં પાણીની વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા સ્થાનિકોને પણ મોટી રાહત મળી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રણોત્સવમાં આવતા દરેક પ્રવાસીઓ સમીપે જ આવેલા કાળા ડુંગરની પણ અચૂક મુલાકાત લેતા હોય છે. કચ્છની ઐતિહાસિક ધરોહર સમાન કાળો ડુંગરનો ધાર્મિક પ્રવાસનમાં સમાવેશ કરવાની દરખાસ્ત મંજૂર થઈ છે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કાળો ડુંગરને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની મંજૂરી આપી જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પ્લાન મંગાવ્યો છે. આ સ્થળે પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઊભી થશે. આ ઉપરાંત જિલ્લા મથક ભુજમાં ખારી નદી, ભૂતનાથ
મહાદેવ મંદિરના વિકાસ માટે 15 કરોડ અને ટપકેશ્વરના વિકાસ માટે 20 કરોડની ફાળવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપનો ભોગ બનેલ દિવંગતોની કાયમી સ્મૃતિ માટે બનેલા ભુજના સ્મૃતિવનને યુનેસ્કો દ્વારા શ્રેષ્ઠતાનો એવોર્ડ મળ્યો છે. સ્મૃતિવનના ફેઝ 2નું કામ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. રાજ્ય સરકારે કચ્છના પ્રવાસન ક્ષેત્ર વિકાસ માટે અનેક પગલાઓ લીધા છે, જેમાં ધોરડો ખાતે 250 નવા સુવિધાજનક ટેન્ટ બનાવવાનું હાથ ધરવામાં આવ્યું છે. પ્રવાસીઓને બુકિંગ ન મળવાના કારણે નિરાશ ન થવું પડે તે માટે હાલ 250 ટેન્ટની ક્ષમતાને બમણી કરી 500 તંબુ આવાસ માટે ટેન્ટ સિટીને વધુ વિકસિત કરાશે. પ્રવાસીઓ માટે માળખાગત સુવિધાઓના વિસ્તાર માટે રોડ રસ્તાના અનેક કામો મંજૂર થાય છે. શ્રી પટેલે જણાવ્યું હતું કે કચ્છમાં પ્રવાસન વિકાસ માટેની કોઈ પણ દરખાસ્ત રજૂ કરીએ તો રાજ્ય સરકાર દ્વારા તેને અગ્રિમતા આપી તરત જ મંજૂરી આપવામાં આવે છે. કોટેશ્વરથી ધોળાવીરા સુધી કચ્છના તમામ પ્રવાસન સ્થળોના વિકાસ માટે નરેન્દ્રથી માંડી ભૂપેન્દ્ર સુધીની રાજ્ય સરકારે હંમેશા ખાસ કાળજી લીધી છે.